નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું હિરેન મોદી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભવ્ય એકતા પ્રકાશ પર્વનું ભવ્ય આયોજન. એકતાનગર લાઇટોની રોશનીથી ઝળહળી રહ્યું છે, ત્યારે એકતા પ્રકાશ પર્વને લઈને પર્યટકોના પ્રતિભાવો. ભાઈબીજના પર્વની ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર ઉજવણી. ભાઈબીજનું પર્વ ભાઈના દુર્ગા આયુષ્ય માટે બહેન કરે છે યમરાજને પ્રાર્થના. મૃત્યુના દેવ આપે છે દુર્ગા આયુષ્યના આશીર્વાદ. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંકલેશ્વરના બ્રેન ડેડ હેમંત કુમાર પટેલના અંગદાનથી 5 વ્યક્તિને મળશે નવજીવન. નેત્રંગ મોવી ગામ વચ્ચેના રોડની મરામતની કામગીરી સાંસદે બંધ કરી. અગિયારસથી નવી શરૂઆત થાય છે ભક્તિની. વાઘબારસે ગાય વાછરડા પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. ધનતેરસે ધનની દેવી લક્ષ્મી અને આરોગ્યના દેવ ધન્વંતરીની પૂજા કરીએ છીએ. કાળી ચૌદસે દુષ્ટ શક્તિઓથી રક્ષણ માંગીએ છીએ અને દિવાળીએ પ્રકાશ, આનંદ અને સમૃદ્ધિથી જીવન ઝળહળી ઉઠે છે. નવું વર્ષ એટલે નવી આશા, નવી ઉર્જા અને નવા સપનાઓની શરૂઆત. દીપોનો આ પાવન તહેવાર આપને માટે લાવે ખુશીઓ હજાર. લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર, અમારી શુભકામનાઓ કરો સ્વીકાર. દિવાળી તથા નવા વર્ષની સમાચાર ઇન ભરૂચ તથા તેના પરિવાર દ્વારા આપ સર્વને હાર્દિક શુભકામના. હેપી દિવાળી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય એકતા પ્રકાશ પર્વનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ તકે રાજકોટની પ્રિયંકાએ એકતા પ્રકાશ પર્વને લઈને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે એકતાનગર ખાતે યોજાયેલા પ્રકાશ પર્વ જોઈને મને એવું લાગ્યું જાણે દિવાળી ઉજવાઈ રહી હોય. આખું એકતાનગર રોશનીથી ઝળહળી રહ્યું છે. મને અહીં આવીને ઘર જેવો જ અનુભવ થઈ રહ્યો છે. અહીં યોજાયેલા રાસ ગરબા કાર્યક્રમમાં મારો પરિવાર પણ ઉત્સાહપૂર્વક જોડાયું. અમે સૌએ મળીને આ ઉજવણીનો આનંદ માણ્યો છે. આ ઉત્સવ ખરેખર અનોખો છે, કારણ કે અહીં બધા લોકો એકબીજા સાથે જોડાઈને એકતાનો સુંદર સંદેશ આપી રહ્યા છે. નોંધનીય છે કે એકતા પ્રકાશ પર્વની ઉજવણીનો મુખ્ય આશય રાત્રિ પ્રવાસનને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. ત્યારે પર્યટકોની દબદબાભેર ભાગીદારી વચ્ચે એકતાનગર લાઇટોની રોશની અને અદ્ભુત ડેકોરેશનની ઝગમગી રહ્યું છે. એકતાનગર ખાતે યોજાયેલા એકતા પ્રકાશ પર્વે દેશના નાગરિકોને એકતાપણે જોડી રહ્યા છે. हमने देखा बहुत ही अच्छा प्रोग्राम है ये. 17 नंबर तक प्रोग्राम रहेगा. आप सभी को अनुरोध है कि आप इस प्रोग्राम में आए और अपना इंडिया में जो ऐसा प्रोग्राम देखने को मिल रहा है वो अपन बाहर जाते हैं, हम भी बाहर जाके सब देखे, लेकिन ये प्रोग्राम जो देखा है हमको बहुत खुशी हो रही. और ये प्रोग्राम अपने मोदी सरकार ने, मोदी जी ने बहुत अच्छा बनाया है. मोदी जी भी इधर आने वाले हैं. अच्छा प्रोग्राम रहेगा. हम सभी देखने को आएंगे और हमको बहुत खुशी है. इंडिया में अच्छे अच्छे प्रोग्राम अभी देखने को मिल रहे हैं. મારું નામ ધર્મ આપલિયા છે. હું રાજકોટથી આવ્યો છું. આજે સવારથી અમે અહીંયા ફરવા આવ્યા છીએ. અમને અહીંયા બહુ સારું લાગે છે, કારણ કે અહીંયા બહુ વધારે વસ્તુ ફરવા માટે છે, જેમ કે જંગલ સફારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેની હાઇટ છે 182 મીટર, અલગ અલગ કેટલા પ્રકારના ફ્લાવર્સ છે. અને અમે અહીંયા સાંજે એક લાઇટનિંગ શો પણ જોયો છે, જે બહુ સારો હતો. અને જંગલ સફારીમાં બહુ બધા અલગ પ્રકારના પ્રાણી જોયા છે. મારું નામ શ્રેયા છે. હું આજે અમે લોકો અમારા પરિવાર સાથે એકતાનગર ફરવા આવી છું. અહીંયા મને બહુ ગમ્યું છે. અહીંયા અલગ ડિઝાઇનો અને બધું ખૂબ જ દેખવાનું છે. અહીંયા મને બહુ ગમ્યું છે. અહીંયા લાઇટિંગો અને સરસ મજાનું ફરવાનું અને ઘૂમવાનું છે. આ કાર્યક્રમ 15 નવેમ્બર સુધી ચાલુ છે. તમે લોકો અહીંયા આવી શકો છો ફ્રીમાં.
દિવાળી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. દીપાવલી પર્વના મહત્વના પર્વ અને નવા વર્ષના પ્રથમ પર્વ એવા ભાઈ બીજની ઉજવણી ખૂબ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ભરૂચ શહેર જિલ્લામાં કરવામાં આવી હતી. દર વર્ષે કાર્તક માસના સુદ પક્ષની બીજની તિથિએ ભાઈ બીજ ઉજવવામાં આવે છે. તેને યમ દ્વિતીય પણ કહેવામાં આવે છે. ભાઈ બહેનના સંબંધોનું પ્રતીક ભાઈ બીજ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. સ્કંદ પુરાણ અનુસાર ભગવાન સૂર્ય અને તેમની પત્ની સંજનાને 2 સંતાન હતા. યમરાજ પાપીઓને દંડ આપતા હતા. યમુના મનથી પવિત્ર હતા અને તે લોકોને દુઃખી જોઈ શકતા ન હતા. આ કારણસર તે ગૂલોકમાં રહેતા હતા. એક દિવસ યમુનાએ તેના ભાઈ યમરાજને ગૂલોકમાં ભોજન માટે આમંત્રણ આપ્યું તો બહેનના ઘરે જતા પહેલા યમરાજે નર્કવાસીઓને મુક્તિ આપી હતી. બીજી કથા અનુસાર ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરને હરાવ્યા પછી તેમની બહેન સુભદ્રાને મળવા ગયા હતા. ત્યારથી આ દિવસને ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે સુભદ્રાની જેમ ભાઈના માથા પર તિલક લગાવીને સત્કાર કરવાથી ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ ગઢ થાય છે. આ દિવસે ભાઈ અને બહેનને યમુનામાં સ્નાન કરવાની માન્યતા છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક પાપોની માફી માંગવામાં આવે તો યમરાજ કરી દે છે. રક્ષાબંધન બાદ ભાઈ અને બહેન વચ્ચેના સ્નેહબંધ સાથે સંકળાયેલા ભાઈ બીજના પર્વને ખૂબ ઉત્સાહપૂર્વક ભરૂચના પંથકમાં ઉજવવામાં આવ્યો હતો. ભાઈને બહેન ખૂબ સ્નેહપૂર્વક જમાડે છે તથા ભાઈ પાસે આશીર્વાદ મેળવે છે. જેમ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેન ભાઈને રાખડી બાંધી રક્ષા અંગેની કામના કરી હતી, તેમજ ભાઈ બીજના પર્વ અવસર પર બહેન ભાઈના હેતપૂર્વક જમાડી જીવનના સુખ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવે છે. નવા વર્ષની શરૂઆત બાદ ભાઈ બીજનો પર્વ એ નવા વર્ષનો પ્રથમ તહેવાર કે પર્વ કહેવાય છે. આવા ઉત્સાહ અને ઉમંગ ભર્યા ભાઈ બહેનના સ્નેહબંધના પ્રતીક સમય ભાઈ બીજના પર્વની ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. પપ્પા સુપર સ્ટોર, વીક ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 81મું સફળ અંગદાન થયું છે, જેમાં અંકલેશ્વરમાં 41 વર્ષના હેમંતકુમાર ધનસુખભાઈ પટેલના બ્રેઇન ડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઈને લીવર, 2 કિડની અને 2 આંખો દાન કરવામાં આવ્યું છે, જેનાથી 5 લોકોને નવજીવન મળશે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ સ્થિત નીલકંઠ વિલા વિસ્તારમાં રહેતા હેમંતભાઈ પટેલ અંકલેશ્વર ભરૂચી નાકા પાસે આવેલ ડોક્ટર વિલાસ પટેલ બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજા થતાં તેમની પત્ની સ્તુતિબહેન તરત જ તેમને જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે લઈ ગયા હતા. ત્યાંથી વધારે સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ 16/10/2025ના રોજ બપોરે 2:08 દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરોએ તેમને દાખલ કર્યા બાદ તેમની હાલત ગંભીર જણાતા આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. તારીખ 18મી ઓક્ટોબરના રોજ આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ન્યુરોલોજીસ્ટ ડોક્ટર જય પટેલ અને ડોક્ટર ઉજ્જવલે બ્રેન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ પટેલ પરિવારને SOTTOની ટીમના ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કાદીવાલા અને કાઉન્સિલરે અંગદાનનું મહત્વ સમજાવ્યું. સ્વર્ગીય હેમંતકુમાર પટેલની પત્ની સ્તુતિબહેન તેમના ભાઈ બહેન અને પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતા દુઃખની ઘડી પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. સ્વર્ગીય હેમંતભાઈની પત્ની સ્તુતિબહેને જણાવ્યું હતું કે આ નિર્ણય લેવો સરળ ન હતો, પણ જો પતિના અંગોથી કોઈનું જીવન બચી શકે તો એ સૌથી મોટું દાન છે. પતિના અસ્તિત્વ હવે કોઈ અન્યના જીવનમાં જીવંત રહે એ જ મારું સાંત્વના છે. બ્રેન ડેડ સ્વર્ગીય હેમંતકુમાર પટેલના લીવર અને 2 કિડની IKDRC હોસ્પિટલ અમદાવાદ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યારે બંને આંખો નવી સિવિલ હોસ્પિટલ સુરત આઈ બેંક ખાતે દાન સ્વીકારવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર ધરિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવી સિવિલ હોસ્પિટલના સતત માનવતાભર્યા પ્રયાસોના પરિણામે આ સુધી કુલ 81 સફળ અંગદાન થઈ ચૂક્યા છે, જે સુરતના માનવતાવાદી મૂલ્યો અને જાગૃત નાગરિકતાનો અનોખો ઉદાહરણ છે. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ, કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેર માં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટ માં કેઝ્યુઅલ અને ફોર્મલ્સ માં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સ માં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. નેત્રંગ તાલુકાની સીમામાંથી પસાર થતા અંબાજી ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નેત્રંગ મોવી ગામ વચ્ચેના રોડની ચાલતા મરમ્મત કાર્યમાં ગુણવત્તા ના જળવાતા સંસદ મનસુખભાઈ વસાવા કાર્ય બંધ કરાવવાની અને હાઈવે ઓથોરિટીને અધિકારીઓને સૂચન આપી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની સીમામાંથી પસાર થતા અંબાજી ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નેત્રંગ મોવી ગામ વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર દ્વારા જર્જરિત ખંડેર રસ્તા પર પેચવર્ક કરીને પ્રાથમિક સમારકામની કાર્ય પ્રક્રિયા કરી રહ્યા હતા. ભરૂચ લોકસભા સંસદ મનસુખભાઈ વસાવાને વાહન ચાલકો અને સ્થાનિક આગેવાનો તરફથી જાણ કરતા રસ્તાની સમારકામની કાર્ય પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા તેઓને માલુમ પડ્યું કે જરૂરી માલસામાનમાં બળેલું ઓઇલ નાખીને હલકી કક્ષાનું મટીરીયલ વપરાતું હતું. ત્યારે ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીને જાણ કરી તાત્કાલિક સમારકામ કાર્ય બંધ કરાવી અને સારા મટીરીયલનો ઉપયોગ કરવાની જવાબદારી અધિકારીઓને સૂચવવામાં આપી હતી. આ દરમિયાન ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રાયસિંગભાઈ વસાવા, નેત્રંગ તાલુકા બીજેપી પ્રમુખ મનસુખભાઈ વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ નિતેશભાઈ પરમાર, નેત્રંગ તાલુકા બીજેપીના કાર્યકર પરેશભાઈ ભાટિયા, બાલુભાઈ વસાવા અને સામાજિક કાર્યકર દિવ્યાંગભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોની જાગૃતતા બાદ સંસદની આ સૂચનાનો અમલ કરવામાં આવે તે આવશ્યક છે. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं.
समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ। દિવાળીની ખરીદી અમારી સાથે કરો। પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ। ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ। ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો। સમય સવારે 10 થી રાત્રે 10 સુધી। ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ। ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું દીપાવલી તેમજ નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભરૂચ શહેર અને જિલ્લો એમાં આવેલા વેપાર, ધંધા, રોજગાર, કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ જ વિકાસ થાય એ પણ અભ્યર્થના રાખું છું। આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી કે જેઓ 2047માં ભારત વિકસિત ભારત બને એવો એમનો સંકલ્પ છે, એને સાકાર કરવા માટે આપણે સૌએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના અભિયાનને તેમજ આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે સૌએ સહકાર આપી અને એ પ્રમાણે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ। સાથે ભરૂચ શહેર અને જિલ્લાની સમગ્ર પ્રજા તંદુરસ્ત રહે, વિદ્યાર્થીઓને પણ વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય એ પણ હું અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું।
દિવાળી નવું વર્ષના નિમિત્તે આપ સૌ ભરૂચ જિલ્લાના, ગુજરાતના અને ભારતના સમગ્ર લોકોને મારા નવા વર્ષનું અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું. હર વ્યક્તિનું પ્રભુ જીવન સુખમય રહે, તંદુરસ્તીમય રહે, આરોગ્યમય રહે અને શિક્ષણ ક્ષેત્રે પણ વધુને વધુ પ્રગતિ લોકો કરે એવી હું નવા વર્ષની શુભકામના પાઠવું છું. નમસ્કાર. નમસ્કાર. આવનાર દિવાળીના તહેવાર નિમિત્તે ભરૂચ નગરજનોને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ આપના માટે શુભદાયી અને લાભદાયી રહે એવી શુભકામનાઓ. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે હું ભરૂચ નગરપાલિકા પ્રમુખ ભરૂચ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને ભરૂચ નગરપાલિકાને સપોર્ટ કરીએ. આપણું શહેર સ્વચ્છ રહે અને સુંદર રહે. ડોર ટુ ડોરને કચરો આપીએ અને નગરપાલિકાને સપોર્ટ આપણે કરીએ, જેથી કરીને આપણું શહેર સુંદર બને. અને આપણે દિવાળીના તહેવાર નિમિત્તે આપણે શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે ટ્રાફિકની સમસ્યાને કારણે આપણે જ્યાં ત્યાં વાહનો પાર્ક ન કરીએ, જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ પણ ના ઊભી થાય અને ગાડી પણ ધ્યાન રાખીને ચલાવીએ કે આપણું પરિવાર આપણી રાહ જોઈ રહ્યું છે ઘરે. અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને સ્વનિર્ભર ભારતનું ઉદ્દેશ્ય આપ્યું છે, તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના ઉદ્દેશ્ય રાખીને આપણે લોકલ ફેરિયાઓ અને એ લોકો પાસે ખરીદી કરવાનો આગ્રહ રાખીએ તો આપણી દિવાળી તો સારી જાય પણ એ લોકોની પણ દિવાળી સારી રહે એવો આગ્રહ રાખીને ફરીથી ભરૂચ નગરપાલિકા તરફથી હું નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. ભરૂચ અને ભુલાવ વિસ્તારના તમામ નાગરિકોને નવા વર્ષના રામ રામ. આવનારું નવું વર્ષ આપના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. સાથે સાથે આપ સર્વ નિરોગી રહો તેવી હું મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આ પ્રકાશનું પર્વ દિવાળી અને નવું વર્ષ આપ સર્વ આનંદ અને ઉલ્લાસથી ઉજવો એવું હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર મિત્રો, હું પિન્ટુ પટેલ, વેમાડી, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. દીપાવલી તેમજ નૂતન વર્ષની સૌને શુભકામનાઓ પાઠવું છું. તેમજ આવનારું વર્ષ નિરોગીમય રહે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, હું સ્નેહલ પટેલ, ભારતીય જનતા પાર્ટી કરજણ તાલુકા યુવા મોરચા પ્રમુખ. કરજણ તાલુકા તેમજ વડોદરા જિલ્લાની જનતાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ તેમજ નવું વર્ષ સુખદાયી ફળદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. ભરૂચ જિલ્લાના વાલિયા ગોહિલ ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે, જે કથાનું આયોજન અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભરૂચ જિલ્લાના વાલિયામાં ગોહિલ ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે, જે કથાનું આયોજન અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પરમ પૂજ્ય મહંત કશ્મીરી બાપુના માર્ગદર્શન હેઠળ ગોહિલ ફાઉન્ડેશન દ્વારા સીતારામ સેવા ટ્રસ્ટ કેમ્પસ પાછળ આવેલ GNFC ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભગવદ્ કથાનું આયોજન તારીખ 25મી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું છે. જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા અમૃતમય વાણીમાં ભગવદ્ કથાનું રસપાન કરાવશે. આ કથાનું આયોજન અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આયોજકોએ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી. કથામાં જાણીતા કલાકારો રાત્રે લોક ડાયરામાં ભજનોની રમઝાટ બોલાવશે, જ્યારે 24મી ઓક્ટોબરના રોજ ગાયત્રી નગરથી કથા સ્થળ સુધી પોતાની યાત્રા યોજાશે. તો અન્ય કાર્યક્રમો યોજાશે, જે અંગે પણ માહિતી આપવામાં આવી હતી અને કથા સાંભળવામાં લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શ્રીમદ ભાગવત સપ્તાહનું એક આયોજન થાય છે વાલિયા તાલુકામાં, વાલિયા GNFC ગ્રાઉન્ડમાં, કે જ્યાં 24 તારીખથી પોથયાત્રાનું આયોજન છે. શોભાયાત્રા જે ભવ્યથી ભવ્ય છે, જે આપણા ગાંધીનગર સોસાયટીથી નીકળીને આપણા કથા મંડપ સુધી પહોંચશે
25 તારીખથી લઈને 31 તારીખ સુધી આપણી ભાગવત સપ્તાહનું આયોજન છે. એ દિવસે સવારે 9 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી આપણી કથા રહેશે, કથાનો સમય રહેશે. એની પછી ભોજન વ્યવસ્થા છે, જ્યાં પ્રસાદીની વ્યવસ્થા આપણે કરી છે, જ્યાં રોજ આપણે 40થી 50,000 માણસની વ્યવસ્થા કરી છે અને લાખ માણસ બી આવે એની બી વ્યવસ્થા આપણે રાખી છે. રોજના 30થી 40,000 માણસનું ટાર્ગેટ આપણે રાખીને બેઠા છે. એની પછી ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન કર્યું છે. 26 તારીખથી લઈને 30 તારીખ સુધી 5 દિવસ ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન આપણે કર્યું છે, જેમાં નામાંકિત કલાકારો કીર્તિભાઈ છે, રાજભાઈ છે, મયાભાઈ આહિર છે, એવા 17 કલાકારો અહીંયા આવે છે, કે જે દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર થાય છે કે જ્યાં આટલા બધા કલાકારો પહેલીવાર એક જ સ્ટેજ પર આવે છે. વાલિયામાં આટલું મોટું આયોજન પ્રથમ વખત થયું છે, શું કારણ અને ખાસ કરીને મુખ્ય ધ્યેય શું? વાલિયામાં કથાનું કારણ એ હતું કે મહંતશ્રી કાશ્મીરી બાપુની પ્રેરણા હતી એની પાછળ, કે ભાઈ આપણે એક ભાગવત સપ્તાહ કરવાની છે, કે જેનો જસ તમારે લેવાનો છે ને એ તમે નિમિત્ત માત્ર બનીને આ કથાનું આયોજન તમારે કરવાનું છે. એના માટે આના માટે ટ્રાઇબલ બિલ્ડ હતો, જે 2001માં તમે જોયું હશે તો 2001માં આપણા મોરારી બાપુની કથા થઈ હતી. એની પછી 25 વર્ષ થઈ ગયા જ્યાં કોઈ બી એવો સારો પ્રોગ્રામ અહીંયા તાલુકામાં આપણે નથી થયો. તો એના માટેનું આયોજન કાશ્મીરી બાપુની પ્રેરણાથી આપણે કર્યું અને ભાઈશ્રી પાસે ગયા અને ભાઈશ્રીએ ટ્રાઇબલ બિલ્ડ જોઈને એમને કીધું કે હું અહીંયા કથા કરીશ. ને એમનો આપણો ઉદ્દેશ એ જ છે કે મેક્સિમમ લોકો ટ્રાઇબલ અહીંયા આવી શકે, જે ધર્મ પરિવર્તનના ઇસ્યુ ચાલે છે અહીંયા એનામાં આપણે કંઈ આમાં સહભાગી થઈ શકીએ. ને એની પછીના બી ઘણા એવા પ્રોગ્રામો છે કે જે સમૂહ લગ્ન છે, જે એવા પ્રોગ્રામો ઘણી જગ્યાઓ પર આપણે જોતા આવ્યા છે. તો એવા આયોજન બી આપણે કરવા માટે તત્પર છે, કે જ્યાં 6 મહિના પછી આપણે 251 દીકરીના સમૂહ લગ્ન માટેનું બી આપણે પોતે પણ ફાઉન્ડેશન તરફથી લીધું છે. આનો ઉદ્દેશ્ય કોઈ બી પૈસા લેવાનો એવો કોઈ નથી. અત્યાર સુધી આપણે કથા કરી છે તેમાં આપણે એક બી પૈસો કોઈનો લીધો જ નથી ને આપણે જાતે પોતે ફાઉન્ડેશન થ્રુ જ આ કામ કરીએ છીએ. મોટા ભાગે આજે તાલુકા વાલિયાની દત્ત ઉપાસક હોય છે, તો દત્ત ભગવાનને લઈને શું એક્ટિવિટીઝ છે? દત્ત ભગવાન લીધે નારેશ્વર આજે મારું પોતાનું કુટુંબ જ અવધૂતમય છે. તો એના માટે આપણે 25 તારીખે જ્યારે કથાનો પ્રારંભ થશે ત્યારે બાપજીની પોથી, બાપજીની પાદુકા આપણે અહીંયા લાવીને ભાઈશ્રીની બાજુમાં એક વ્યવસ્થા કરી છે કે જ્યાં બાપજી એક દિવસ આપણી સાથે હાજર રહે તો એ પ્રોગ્રામ સારી રીતે પતે. તો એના માટે આપણે 25 તારીખે બાપજીની પધરામણી કરવાની આયોજન કર્યું છે. આપણે ખાસ પાર્કિંગ માટે શું વ્યવસ્થા છે? પાર્કિંગ માટે આપણે તમે આજુબાજુ જઈ શકો તો આખા રાઉન્ડમાં બધી જગ્યાએ આપણે પાર્કિંગની વ્યવસ્થા કરી છે, જેમાં 2 વ્હીલરની વ્યવસ્થા અલગ છે, 4 વ્હીલરની વ્યવસ્થા અલગ છે, જેમાં ઓલમોસ્ટ આપણે 30થી 35 જેટલા છોકરાઓ મૂક્યા છે કે જ્યાં લોકો વ્યવસ્થામાં ભાગરૂપમાં આવી શકે. घर वही जो रोशनी से नहीं खुशियों से जगमगाए. इस दिवाली अपने सपनों को नया पता दो. सॉलिटेयर पलाजो ग्रुप की ओर से हैप्पी दिवाली. પવન શૈલીમાં નર્મદાના તટે આવેલ ઉત્તમ તીર્થ શુકલ તીર્થના મેળાની જેમ શુકલ તીર્થની પરિક્રમાનું પણ ગિરનારની લીલી પરિક્રમા જેવું આગવું મહિમા રહેલું હોય. શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટતા હોય છે. તીર્થ ખાતે કારતક સુદ 11થી પૂર્ણિમા સુધી ધાર્મિક ભાતીગળ મેળો ભરાય છે. ધાર્મિક મહાત્મા ધરાવતા શુકલ તીર્થ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટાતા હોય છે. આ પવિત્ર ભૂમિ માટે ગૌરડ પુરાણ, વિષ્ણુ પુરાણ, નર્મદા પુરાણ અને સ્કંદ પુરાણ જેવા અનેક પુરાણોમાં ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ ભૂમિમાં દેવોએ સ્વયં પધારી ભૂમિને પાવનકારી કરી છે.
પૂર્વે આ પવિત્ર ભૂમિમાં 1111 મંદિરો હતા, પણ મોગલોના આક્રમણ વખતે તેને નષ્ટ કરવાનો પ્રયત્ન ચોક્કસ થયો છે. છતાં આ ભૂમિની પવિત્રતાને કોઈ નષ્ટ કરી શક્યું નથી. આ 1111 મંદિરોમાંથી આજે શુક્લેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, આદિત્યેશ્વર મહાદેવ, અંબાજી મંદિર, મહાલક્ષ્મી મંદિર, રામજી મંદિર, ગંગાનાથ મંદિરો આજે પણ છે. ખાસ કરીને કાર્તિકી મહિનાના દેવ પ્રબોધિની એકાદશીથી લઈને પૂર્ણિમા સુધી શુક્લ તીર્થની પ્રદક્ષિણાનો મહિમા રહેલો છે. નર્મદા પુરાણમાં 39 થી 41 શ્લોક સુધી શુક્લ તીર્થ ગમની પ્રદક્ષિણાનો મહિમા ગવાયેલો છે, જેમાં કહેલું છે કે જે વ્યક્તિ આ દિવસોમાં સૂચિ બનીને શુક્લ તીર્થની પ્રદક્ષિણા કરે છે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને 7 જન્મ સુધી પાપોમાંથી મુક્તિ મળે છે. કહેવાયેલું છે કે કાર્તિક સુદ 14ના મધ્યરાત્રિના સમયે સ્વયં ભગવાન શિવ અને પાર્વતી પક્ષીની સ્વરૂપે આવે છે અને નર્મદામાં સ્નાન કરી આ પવિત્ર શુક્લ તીર્થની પ્રદક્ષિણા કરે છે. અને આ દ્રશ્યને ઇન્દ્રિદેવ, યક્ષો, ગંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો, નાગેશ્વરો પ્રદક્ષિણા કરતા શિવ અને પાર્વતીના દર્શન કરે છે. આજે પણ શુક્લ તીર્થનો અનેરો મહિમા જળવાયેલો છે, તેથી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન, દર્શન અને પરિક્રમાના માટે ઉમટાતા હોય છે. क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए, और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्रीजी वास्तु शास्त्र. यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र. और इस साल एक दिव्य उपहार भी है. हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री. हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव. और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा, आकर्षण और समृद्धि का वरदान देते हैं. यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स, जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है. अगर बात दिवाली की है तो घर का श्रृंगार तो बनता है. यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप. दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना, यही है असली शुभ मुहूर्त. आज ही विजिट कीजिए श्रीजी वास्तु शास्त्र, शक्तिनाथ जैन देरासर के पास, और दूसरी दुकान क्रोमा शोरूम के सामने, नवतवरा, भरूच. જંબુસરના વિવિધ મંદિરોમાં નવા વર્ષ નિમિત્તે વિવિધ મંદિરોમાં અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. જંબુસરના BAPS સ્વામિનારાયણ મંદિર સહિત વિવિધ મંદિરોમાં લોકો દર્શન માટે ઉમટ્યા હતા, જેઓએ વિશેષ આરતી, પૂજન અર્ચન અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, प्रमुख स्वामी महाराज जय, महंत स्वामी महाराज जय, महंत स्वामी महाराज भानुमा जन्म जयंती महोत्सव जय. સર્વેને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ખાસ આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, એ નિમિત્તે જંબુસરની ધર્મપ્રેમી પ્રજા દરેક મંદિરની અંદર અત્યારે વિવિધ વાનગીઓ એ ભગવાનને ધરવામાં આવે છે. એમ BAPS સ્વામિનારાયણ મંદિર જંબુસર એમાં પણ આજે લગભગ 294 આ પ્રકારે વાનગી એ ધરવામાં આવી છે. ખાસ તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ ઉપક્રમે 92 કિલોની કેક, લગભગ 13 ફૂટ લાંબી અને આવી સરસ કેક એ પણ અહીં આગળ ધરવામાં આવી છે. અને વિવિધ પ્રકારના બધા હરિભક્તો અહીં આગળ દર્શન સમાગમ કરવા માટે પોતે આવી રહ્યા છે. તો આપને પણ ખાસ વિનંતી કરીએ છીએ કે આપ એક વખત ઠાકોરજીના દર્શન કરવા માટે નવા વર્ષે ખાસ પધારો. લાભ પાંચમ સુધી આવા બધા મંદિરો, આપણા જે જંબુસરના મંદિરો બધા છે એમાં દર્શનો કરવાનો એક વિશેષ લાભ એ આપણને પ્રાપ્ત થાય એમ છે. તો વિશેષ દર્શન કરી આપણું જીવન કૃતાર્થ બનાવી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ભરૂચમાં જો તમને હોલસેલ ભાવે ફટાકડા જોઈતા હોય તો શિવ ટ્રેડિંગની આજે જ મુલાકાત લો. અહીંયા ફટાકડાનો ભરપૂર સ્ટોક જોવા મળી જશે, જ્યાં નાના બચ્ચાથી લઈને મોટા લોકો માટે કોરોનેશન, સ્ટાન્ડર્ડ, સોની,
સિવાકાસીની વનિતા જેવી અનેક જાણીતી કંપનીઓના ફટાકડા વાઇડ રેન્જની વેરાયટીમાં જોવા મળી જશે. અહીંયા તમને 450 પ્લસ વેરાયટીમાં એકદમ ટ્રેન્ડી અને ફેન્સી ફટાકડા મળી જશે. ભાવમાં પણ બેસ્ટ અને ફટાકડાની ક્વોલિટી પણ સર્વશ્રેષ્ઠ છે. તો આ દિવાળીમાં ફટાકડાની શોપિંગ કરો હોલસેલ ભાવમાં અને પહોંચી જાઓ શિવ ટ્રેડિંગ. એડ્રેસ છે શિવ ટ્રેડિંગ, નબીપુર જનો રોડ, બંબુસર, ભરૂચ. ભરૂચ હાંસોડ તાલુકાના જૂના ઉભા સહિતના અનેક ગામોમાં બુધવાર બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સુકાવા માટે મૂકી દીધું હતું, પણ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ભીની થઈ ગઈ, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરમાં વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પણ અચાનક પડેલા આ કમોસમી વરસાદ આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે. नमस्कार, मैं शाले जॉन, प्रिंसिपल ऑफ शबरी विद्यापीठम स्कूल, ऑन बिहाफ ऑफ अयप्पा सेवा समिति, आप सबको हैप्पी दिवाली एंड विशिंग यू ऑल अ वेरी प्रॉस्पेरस न्यू ईयर. दीप जगमगाते रहने, सबके घर यूं ही झिलमिलाते रहे, साथ हो सब अपने और सब यूं ही मुस्कुराते रहे. हैप्पी दिवाली. ભરૂચના તવરા રોડ પરની સોસાયટી પાસે ઈજાગ્રસ્ત વાનરનું જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરીને સારવાર આપવામાં આવી હતી. ભરૂચના તવરા રોડ પર આવેલા માતૃછાયા બંગલો સોસાયટી વિસ્તારમાં એક વાનરને પગમાં ઈજા થઈ હતી. સ્થાનિક રહીશ પંકજ અહીર આ અંગે જીવદાન પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. માહિતી મળતા જ હિરેન શાહ, રાજુ પરમાર, અતુલ ધવલ અને વ્રત સહિતની ટીમ ઘટના સ્થળે પર પહોંચી રેસ્ક્યુ કરતા હાથ ધર્યું હતું. ભરૂચ વન વિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ ટીમે ઈજાગ્રસ્ત વાનરને સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે બચાવ્યો હતો. રેસ્ક્યુ કરાયેલા વાનરને વન વિભાગ કચેરીમાં લઈ જવામાં આવ્યો, જ્યાં પશુ ચિકિત્સક તેનો ઉપચાર કરી ખોરાક આપ્યો હતો. વાનર સંપૂર્ણ સ્વસ્થ થઈ પછી તેને સુરક્ષિત સ્થળ પર મુક્ત કરવામાં આવશે. ભરૂચ તાલુકાના કરજણ પાસેથી જીવદયા પ્રેમીઓએ અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા સુકલતીર્થ રોડ પરના કરજણ પાસેના એક ખેતરમાં અજગર દેખાયો હતો. આ અંગે નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કોલ કરતા તેમનું વન વિભાગના આરએફઓ ડાભીને જાણ કરી હતી. તેમના માર્ગદર્શન હેઠળ હિરેન શાહે સાથીદારો સાથે સ્થળ પર દોડી જઈ ખેતરમાંથી અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો. વન વિભાગ દ્વારા અજગરનું ચેકઅપ કરી તેને સુરક્ષિત સ્થળ પર મુક્ત કરવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે રામદેવ ચોકડી પાસે આવેલ શ્રી ગણેશ પિગમેન્ટ નામની કંપનીમાંથી 5 જુગારીઓને 1 લાખથી વધારેના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં રામદેવ ચોકડી નજીક આવેલા શ્રી ગણેશ પિગમેન્ટ કંપનીના એક રૂમમાં રહેતા અંકુશ નાથરામ કોરી બહારથી માણસો બોલાવી જુગાડ રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દોડી જઈ કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી 73,000 રોકડા અને 5 મોબાઈલ ફોન સહિત કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે મુખ્ય સૂત્રધાર અંકુશ કોરી ઉપરાંત બલવીર કલ્લુ યાદવ, હરિદાસ ધનીરામ પાટવા, ફૂલસિંહ કલ્યાણસિંહ સખ્ત અને રીકુ ભાનુપ્રકાશ નિષાદની ધરપકડ કરી જુગારધારની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ હીલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમાં અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એક્ઝિક્યુટિવ કાર્સપા. થેન્ક યુ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, ફેઝ 1, જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર નજર આજના મુખ્ય સમાચાર પર. એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભવ્ય એકતા પ્રકાશ પર્વનું ભવ્ય આયોજન. એકતાનગર લાઇટોની રોશનીથી ઝળહળી રહ્યું છે, ત્યારે એકતા પ્રકાશ પર્વને લઈને પર્યટકોના પ્રતિભાવો. ભાઈબીજના પર્વની ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર ઉજવણી. ભાઈબીજનું પર્વ ભાઈના દુર્ગા આયુષ્ય માટે બહેન કરે છે યમરાજને પ્રાર્થના. મૃત્યુના દેવ આપે છે દુર્ગા આયુષ્યના આશીર્વાદ. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંકલેશ્વરના બ્રેન ડેડ હેમંત કુમાર પટેલના અંગદાનથી 5 વ્યક્તિને મળશે નવજીવન. નેત્રંગ મોવી ગામ વચ્ચેના રોડની મરામતની કામગીરી સાંસદે બંધ કરી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારને લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.